નમસ્કાર ખેડૂત મિત્રો। તો આ તમે જોઈ શકો છો કે જે સુદર્શન આપણે દવા છે કે જે ફાલના વૃદ્ધિ વિકાસ માટે જે ફાલની હાઇટ છોડની હાઇટ ન વધતી હોય તો એની હાઇટ છે હાઇટ વધારવા માટે આ દવાનો ઉપયોગ ઘણા ખેડૂત મિત્રો વાપરતા હોય છે ઉપયોગ કરવા માટે। તો મિત્રો આ દવાનું નામ શું છે, આ દવામાં કયું ટેકનિકલ આવે છે, કયું કેમિકલ છે અને આ દવા છે એનો ભાવ શું છે અને આ જે કયા કયા પાકમાં આપણે વાપરી શકાય, આજે તેની તમામ માહિતી વિડીયોમાં આપીશ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો। તો મિત્રો આ દવા છે તમે જોઈ શકો છો કે આ સુદર્શન છે। તમે આ જુઓ કે આનું નામ છે સુદર્શન। તો આજે આપણે કંપનીની વાત કરી એ ફ્લોકેમ કંપનીનું જે છે એ આવેલું છે કે પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રી। તો મિત્રો આજે આ તમે જોઈ શકો છો કે એ આપણે 500 mlની બોટલ છે। હું તમને ખોલી અને બતાવી દઉં છું કે તમે જુઓ કે આવી રીતે આ આપણે 500 mlની બોટલ છે અને આ 250 mlમાં આવે છે, 500 mlમાં આવે છે અને 1 લીટરમાં આવે છે। તો મિત્રો આજે હવે આના ભાવની વાત કરી દઈએ કે આ જે સુદર્શન છે એનો આપણે 500 ml લાવ્યા છે એનો ભાવ શું છે અને લીટરનો ભાવ શું છે। જો મિત્રો આ જે 500 mlની વાત કરી કે આ જે સુદર્શન છે 500 mlનું એના ભાવની વાત કરીએ તો એ આપણને 300 રૂપિયામાં એગ્રોમાંથી આપણને આપ્યું છે, એટલે કે રોકડા પૈસેથી। આ બાઇકીમાં મેં નથી લીધું। પછી લીટરની વાત કરીએ 500 mlના 300 રૂપિયા, તો લીટર લેવા જઈએ તો લીટરના 600 રૂપિયા આજુબાજુ એના ભાવ હોય છે। પછી એગ્રા મુજબ એ ભાવ લેતા હોય છે, અલગ અલગ એગ્રોમાં પ્રમાણે 10-20 રૂપિયાનો ડિફરન્સ રહેતો હોય છે। રોકડા પૈસાની વાત કરું છું। જો તમે બાઇકીમાં દવા લાવતો તો એનો ભાવ એ શું લેતા હોય છે એ મને પણ ખ્યાલ નથી, કેમ કે આ જે ખેડૂતો છે ને એ દવાઓમાં ખેડૂતોને છેતરવામાં આવે છે કે બાઇકીના પણ ભાવ અલગ હોય છે અને રોકડાના પણ ભાવ અલગ હોય છે। આવું ખેડૂત મિત્રો સાથે થતું હોય છે। તમે કોઈ પણ દવા લો એ રોકડેથી લો તો જે તમારી પાસે 300 રૂપિયાની દવા આવી હોય તે એ જ દવા તમે બાઇકીમાં લો એટલે તમારી પાસેથી 400 રૂપિયા અથવા તો 450 રૂપિયા લેવામાં આવે છે। આમ તો કોઈ પણ દવા હોય એની MRP સિવાય એ એગ્રાવાળો વધારે ન લઈ શકે। તમે જુઓ કે અહીંયા આ તમને હું જે એની કિંમત બતાવું કે આમાં 440 રૂપિયા એની કિંમત આપેલી છે। તો તમે બાઇકીમાં લો તો પણ એ તમે જ્યારે એને પૈસા ચૂકવો ત્યારે પણ એ 440 રૂપિયા સિવાય 1 રૂપિયો વધારે ન લઈ શકે, કારણ કે આ તમે જુઓ કે 440 પ્રિન્ટ મારેલી છે અને આપણને આ રોકડે લીધી છે, એટલે આ દવા છે એ આપણે 300 રૂપિયામાં આવી છે। તો તમે વિચાર કરો ખેડૂત મિત્રો કે આ તો હાવ થોડીક સસ્તી દવા જેને આપણે કહી શકાય, પણ જે મોંઘી દવાઓ આવતી હોય છે એમાં ખેડૂતોને ઘણીવાર છેતરવામાં આવે છે કે આપણે જે બાયોની દવા લેવા જઈએ એમાં એની પ્રિન્ટ હોય છે 2500 રૂપિયા, 3000, 2000 અને એ એગ્રોવાળાને માત્ર 500 કે 1000 રૂપિયાના ભાવમાં આવતી હોય છે। તો એ આપણી પાસેથી તમે બાઇકીમાં લો તો 2000 પણ લઈ શકે છે, 2500 લઈ શકે છે, 3000 સુધી જે એની MRP મારી લો, એટલે કે જે એની છાપેલી કિંમત હોય ત્યાં સુધીની એ એગ્રાવાળા ખેડૂતો પાસેથી જે દવાના પૈસા છે એ વસૂલ કરે છે જો તમે બાઇકીમાં લો તો। અને જો તમે રોકડે દવા લેતા હોય તો રોકડેથી તમે 2 એગ્રોમાં 3 એગ્રોમાં જઈ અને એ જ દવા એ જ કંપનીનું પૂછપરછ કરી અને પછી ખરીદી કરવી। તો મિત્રો હવે આ તો તમને ભાવનો ખ્યાલ આવી ગયો કે આ જે દવા છે એનો શું ભાવ છે। તો હવે મિત્રો આ વાત કરીએ કે આપણે આ એક પંપમાં છે એ કેટલા ml સુધી આપણે એને વાપરી શકાય। તો મિત્રો અહીંયા તમે જુઓ કે આ જે સુદર્શન છે એ અહીંયા આપણે 40 mlનું માપ લખ્યું છે, પણ જો તમારો પાક હોય તો એમાં એક પંપમાં 40 ml નાખી અને એનો છંટકાવ કરવાથી રિઝલ્ટ છે સારામાં સારું આવશે। હવે મિત્રો આમાં આપણે પહેલાં તો એ વાત કરી દઈએ પંપમાં કેટલા ml આપણે નાખવાનું એ પણ આપણે જણાવી। તો આમાં કન્ટેન્ટ કયું આવે છે એની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જુઓ કે
અહીંયા લખ્યું છે જિબ્રાલિક એસિડ 0.001% એલ, એટલે કે જિબ્રાલિક એસિડ 0.001% એલ. તો આ જે દવા છે મિત્રો, એ આપણે જિબ્રાલિક એસિડ, આમાં સુદર્શનમાં જિબ્રાલિક એસિડ આવે છે 0.001%, અને આ કોઈ પણ પાકમાં છંટકાવ કરવાથી પાકની જે હાઈટ વધારવામાં મદદરૂપ થાય છે. એટલે કે જે આપણો પાક હોય એ વધતો ન હોય, તો આનો છંટકાવ કરવાથી એમાં થોડુંક ઘણું આપણને ફેરફાર જોવા મળે છે. એટલે થોડો ઘણો ફાયદો થતો હોય છે. કે પાકની હાઈટ ન વધતી હોય તો આ જિબ્રાલિકનો છંટકાવ કરો. કોઈ પણ પાકમાં આનો છંટકાવ કરી શકાય છે. કે કપાસના પાક હોય, મગફળી હોય, પછી તલનો પાક હોય, પછી કોઈ પણ અનાજ કઠોળના પાક હોય, અથવા તો કોઈ પણ શાકભાજીના પાક હોય. તો આનો તમારે મિત્રો આનો વધારેમાં વધારે ઉપયોગ જે શેરડીનો પાક આવે છે એમાં થતો હોય છે. કે એનું જે ગાંઠ આવે છે એનું બંધારણ સારું થાય તેના માટે શેરડીમાં વારંવાર આનો છંટકાવ કરવામાં આવે છે. પણ મિત્રો જો તમે બીજા પાક એટલે કે જે કપાસ છે, મગફળી છે, એટલે કે હાઈડવાળા જેવા પાકો છે ને, એમાં તમારે 1 થી 2 વખત જ છંટકાવ કરવા જોઈએ. કારણ કે જો એનું ગ્રોથ બહુ વિકાસ વધારે થઈ જાય તો એમાં જે આપણે જીંડવા બંધાવવાની શક્યતાઓ છે એ ઓછી થતી હોય છે, અને એની હાઈટ છે એ વધી થતી હોય છે. પછી આપણે જે એની હાઈટ ન વધે એવો દવાનો છંટકાવ કરવો પડે છે. તો એના કારણે 1 થી 2 વખત એનો છંટકાવ કરો. જો તમારા કપાસની અથવા તો કોઈ પણ પાક હોય એની હાઈટ ન વધે તો એના માટે આ સારામાં સારું રિઝલ્ટ આપે છે. તો આ જે દવા છે ને, એ તમે જુઓ કે આના અમે ફાયદા શું એ પણ આપણે જાણી લઈએ. તો જો આમાં પણ લખેલું છે, અને હું પણ જણાવી દઈશું. તો મૂળનો વિકાસ છે, છોડનો વૃદ્ધિ વિકાસ કરે છે. પછી જે તમને બતાવી દઉં કે જો પીળો પડતો અટકાવે છે, સુકારો અટકાવે છે, ફાલ વધુ આવે ખરતો અટકાવે છે. પછી ફળ દાણાની જે સંખ્યા હોય છે એમાં પણ વધારો કરે છે, અને પાકનું ઉત્પાદનમાં પણ વધારો કરે છે. તો ખેડૂત મિત્રો, આનો મેન ઉપયોગ છે ને, એ હાઈટ વધારવા માટે થતો હોય છે. ફૂલમાં આ જે છે એ ઓછું રિઝલ્ટ આપે છે. પણ જે છોડની હાઈટ ન વધતી હોય તો એના માટે આ ખાસ આનો ઉપયોગ કરો. અને જો તમારે ફ્લાવરિંગ માટે ફાલ ખરતો અટકાવવો, વધારે ફાલ બેસાડવો, તો એમિનો એસિડ છે એવી જે દવાઓ આવતી હોય એનો છંટકાવ કરો. તો મિત્રો, આ વિડીયોમાં એટલું જ છે. જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનનું બટન દબાવી, અને આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં આપનો અભિપ્રાય જણાવજો, અને ખેડૂત મિત્ર સુધી આ વિડીયો શેર કરજો. જય જવાન, જય કિસાન.